નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 31 મે 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। ગુજરાતની અંદર ક્યારે ચોમાસું પ્રવેશ કરશે, સાથે જ કઈ કઈ તારીખોમાં વાવણી જોવા મળશે ગુજરાતના વિસ્તારની અંદર, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ આગામી દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે કે નહીં, પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે જોવા મળશે, સાથે જ તાપમાન કેટલું જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો ગઈકાલની અપડેટ પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 1-2 દિવસ દરમિયાન ચોમાસું વહેલું પહોંચી ગયું છે, પ્રવેશ કરી ચૂક્યું છે કેરળની અંદર। આગામી 14-15 જૂન દરમિયાન ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવી હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે। ઉત્તર પૂર્વ ભારતના વિસ્તારમાં ચોમાસું વધુ ગતિ આગળ વધી રહ્યું છે, જેના અંદાજે ગુજરાતની અંદર ચોમાસું 1-2 દિવસ વહેલું પહોંચે તેવી પણ સંભાવના છે। ગોવા, મુંબઈ, પણજી થઈને વલસાડથી પ્રવેશ કરે તેવું અનુમાન છે। ત્યારબાદ ગુજરાતની અંદર 15 થી લઈને 20 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર વાવણી જોવા મળી શકે છે, જેમાં મોટાભાગના વિસ્તારો કવર જોવા મળી શકે છે। આ સિવાય 15 થી 20 તારીખ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તરના ભાગોની અંદર પણ વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે। જ્યારે બીજા રાઉન્ડની વાત કરીએ તો જેમાં કચ્છના વિસ્તારો છે, જેમની અંદર 25 થી લઈને 30 જૂન વચ્ચે વાવણી લાયક વરસાદ નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે। તો આ વર્ષે પણ 2 તબક્કાની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે। જૂન મહિના દરમિયાન સાર્વત્રિક વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો ભારતની અંદર અત્યારે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। ગુજરાતની અંદર ચોમાસું આગામી દિવસની દરમિયાન પહોંચે તેવી શક્યતા રહેલી છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। તે ઉપરાંત વાત કરીએ તો હવામાનની, ગુજરાતના હવામાનમાં 2 દિવસથી પલટો જોવા મળી રહી છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહી છે। અમુક ક્ષેત્રોની અંદર ગઈકાલના રોજમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી, જેમાં દરિયાકાંઠાના વિસ્તારની અંદર ઝાપટા તો અમુક જગ્યાએ છાંટછૂટ જોવા મળી હતી। જુનાગઢ છે, મોરબી આજુનો વિસ્તાર, પોરબંદર જેવા ભાગોની અંદર હજુ આજે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન છે। કોઈ ભારે વરસાદની સંભાવના નથી, પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, પરંતુ સામાન્ય કોઈક વિસ્તારની અંદર જેમાં દરિયાકાંઠાના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહી છે। તે પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। તેની તારીખ વાઇઝ તેમજ વિસ્તાર વાઇઝ અપડેટ આગામી દિવસમાં જણાવીશું। અત્યારે ગુજરાતની અંદર તાપમાનનો પારો નીચે પહોંચી ગયો છે, પરંતુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે। તેમાંથી હાલ કોઈ રાહત મળે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। કન્ટિન્યુ ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળશે, સાથે પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાયા હતા, તેમજ અમુક ક્ષેત્રોની અંદર 60-65 કિલોમીટરની ઝડપ પણ જોવા મળી હતી, પરંતુ હવે ધીરે ધીરે તેમાં ઘટાડો જોવા મળશે। ગઈકાલના રોજથી જ ઘટાડો આવી ચૂક્યો છે। આજે જે પવનની ઝડપ જોવા મળશે, ત્યારબાદ 1 જૂનથી પવનની ઝડપમાં ઘણો બધો ઘટાડો જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી ગુજરાતનું હવામાન હવે ધીરે ધીરે વાદળો ઘેરાતું જોવા મળશે। ચોમાસું જેમ જેમ તેની ગતિમાં આગળ વધી રહ્યું છે, તેમ તેમ ગુજરાતની અંદર હવે ચોમાસાના વાદળો આગળ વધે તેવી શક્યતા છે। તો ખેડૂત મિત્રો માટે સારા સમાચાર કહી શકાય કે હવે 10-15 દિવસની અંદર ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।